હેલો ફ્રેન્ડ, સવારમાં બધાને જય સ્વામિનારાયણ ને જય માતાજી. તો ઠંડી પડે છે તો હવે કાનાને પણ નવા ઊનના વાઘા પહેરાવાના ચાલુ કરી દીધા છે. દર્શન કરી લેજો. અને પછી હું નાસ્તો કરીને નીકળી ગઈ હતી બહાર જવા માટે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? હું છું તમારી કાઠિયાવાડી ગર્લ હેલી, અને સવારમાં હું આવી ગઈ છું લાઇબ્રેરીએ, કેમ કે ફાઇનલ વીક નજીક આવે છે અને એક્ઝામ આવે છે નજીક, તો પછી રીડિંગ કરવા માટે અમે બધા ફ્રેન્ડ્સ ભેગા થવાના છીએ ગ્રુપ સ્ટડી માટે. અને હજી સ્નો મેલ્ટ નથી થયો. જો તડકો આવે છે પણ સ્નો હજી એની સ્થિતિમાં છે. જો બતાવું હમણાં કેટલા ઇંચ જેટલો દેખાય છે કેજો કમેન્ટમાં મને. જો આટલા ને એટલા થર થઈ ગયા છે બધે. અને અમારી ચોથી સિઝન છે અહીંયા, પણ આટલો સ્નો હજી સુધી નહોતો પડ્યો. આ પહેલી સિઝન એવી છે કે એટલો સ્નો પડ્યો છે. આ ભૂતિયા ઝાડ લાગે છે ને એવું જ. પછી હું આવી ગઈ હતી ક્લાસમાં, અને મળીએ આપણે ક્લાસ પતાવીને પછી. ત્યાં સુધી બાય બાય, બન્યા રહેજો. ક્લાસ પતાવીને બહાર આવી તો તડકો હતો, પણ ये તડકા નહીં है, ये धोखा है धोखा. और ये देखो स्नो का ढगला. આ સ્નો હજી છે એટલે એના લીધે ઠંડી વધારે લાગે છે. ગાઈઝ, હવે સ્નો મેલ્ટ થાય છે તો લસરપટ્ટી ખાતા ખાતા પહોંચી ગયા ક્લીન રોડ ઉપર. આજે બહુ સ્લીપરી થઈ ગયું છે. ફરીથી કાલે બતાવે છે વેધરમાં સ્નો. જોઈએ કાલે આવે છે કે નહીં. પછી ઘરે આવીને ખાઈ લીધું રાઈસ, મગનું શાક અને ગાજરનો હલવો. પછી હું જોબે જવા નીકળી ગઈ, અને અહીંયા જો રસ્તામાં ક્રિસમસ ટ્રી છે તો મેં કીધું લાવો બધાને બતાવીએ આપણે સ્નોમાં કેવા મસ્ત લાગે. અને આ ઘરની ઉપર જો મોટા મોટા શેડા છે, હમણાં બતાવું તમને. જો એ માથા ઉપર પડે ને તો માથું ફોડી નાખે. જો કેટલા મોટા મોટા છે. ગાઈઝ, અમે ભૂખ્યા થયા હતા તો અહીંયા ડાઇનિંગમાં આવી ગયા, અને આજે બનાવશો મેં ટાકોસ. એમાં પટેટોસ, આ સલાડ અહીંયા છે, સાલસા અને સાવર ક્રીમ, જોડે ડ્રિંક્સ છે બધા એના, અને ડિઝર્ટમાં મફિન છે, ફ્રાઈઝ, અને અહીંયા પણ ડિઝર્ટમાં મફિન છે 2 ટાઈપના. તો ચાલો જમવા. તો અમે લોકો હવે જમીને નીકળી ગયા છે ઘરે જવા માટે. એમેઝોનમાંથી પાર્સલ રિસીવ થયું છે. શૂઝ મંગાવ્યા હતા, પણ આ ખબર નહીં લોકર ખુલતું નથી. કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો કેમનું ખોલવાનું. ફાઇનલી આ ખુલી ગયું છે. વાંધો નહીં, જોઈ રહ્યું. આ કાલનું અહીંયા ને અહીંયા પડ્યું છે. સ્નોના લીધે લોકો અંદર મૂકવાને બદલે અહીંયા લોકરમાં મૂકીને ગયા છે. ગાઈઝ, આ બોક્સ ખોલીને જો શૂઝ અનએક્સપેક્ટેડ પેકિંગમાં આવ્યા છે. અને ઠંડીના લીધે બહુ ભૂખ લાગે એટલે પાછા ઘરે આવીને બનાવી દીધા હતા વેજ રાઈસ, અને જોડે છાશ. કાઠિયાવાડી હોય એટલે છાશ તો જોઈએ જ, એટલે છાશ પણ બનાવી દીધી. ઘરે પછી બેઠા બેઠા બહુ બોર થતા હતા તો અમે નીકળી ગયા હતા બહાર આટો મારવા માટે, અને અહીંયા પહોંચી ગયા હતા ગુડવિલમાં. તો બતાવું તમને. હેલો 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 હેલો. છોટી બચ્ચી દેખો. એ બોલ્યું. પહેલી નજરે જોઈએ તો ટોયઝ લાગે, પણ આ એકચ્યુઅલમાં વિન્ટર બૂટ્સ છે. વિન્ટરના ચપ્પલ ઘરમાં પહેરવાના. બતાવું હમણાં પાંડાવાળા પહેરીને. બધા એ જ છે. જો વિન્ટરના શૂઝ આવ્યા છે, હોપફુલી થઈ જાય. ટ્રાય કરીએ છીએ. અહીંયા શિલાએ ટ્રાય કર્યા. લુક એટ ધીસ ગાઈઝ. વાવ. બસ 1-2 સ્ટોરોમાં આટા મારીને પછી પાછા અમે આવી ગયા હતા ઘરે. અંધારું થઈ ગયું હતું. આ જસ્ટ હજી 4:45 થાય છે, અને જો અંધારું થવા માંડ્યું છે. હમણાં થોડીક વારમાં જ ફૂલ અંધારું થઈ જશે. આ ઘરે હજી ક્રિસમસનું ડેકોરેશન છે, પણ બસ વાળાએ ફૂલ સ્પીડમાં જવા દીધી હતી. અત્યારે નાસ્તામાં લબાલબ ચીઝ નાખીને સેન્ડવિચ બનાવી છે. અમૂલ ચીઝ, યમી યમી. તો હાલો બધા સેન્ડવિચ ખાવા. ચીઝી ચીઝી. અને પછી ડિનરમાં બનાવ્યું હતું રોટલી, ગુવાર બટાકાનું શાક, સાથે કચુંબર અને છાશ. તો હાલો મારી ભેગા વાળું કરવા માટે. બસ આમ કરતાં કરતાં મારો આજનો દિવસ પૂરો થઈ ગયો. ગુડ નાઇટ, જય સોનારાયણ, જય માતાજી બધાને. અને હજી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.